તો અમદાવાદના સરદારબાગ ખાતે આજે આંગણવાડી મહિલા કર્મચારીઓએ શક્તિ પ્રદર્શન કરીને સરકાર સામે મોરચો માંડ્યો છે અને અંદાજે 3000 જેટલી મહિલા કર્મચારીઓ એકત્રિત થઈને પોતાની પડતર માંગણીઓ સાથે ધરણા પર બેસી ગઈ છે। મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે હાઈકોર્ટે 7 મહિના પહેલા આ હુકમ કર્યો હોવા છતાં સરકાર પગાર વધારાનો અમલ કરી રહી નથી અને આંદોલનકારી મહિલાઓની મુખ્ય માંગણી 14000 રૂપિયાના પગાર વધારાની છે અને અત્યારે તેમને 10000 રૂપિયા વેતન મળે છે જ્યારે સરકારે અગાઉ 24000ની જાહેરાત કરી હતી। મહિલાઓનું કહેવું છે કે બજેટમાં 31000 કરોડની ફાળવણી કરવામાં આવી છે છતાં કર્મચારીઓને પૂરતો પગાર નથી મળતો। જો આગામી દિવસોમાં આ માંગ સંતોષવામાં નહીં આવે તો આંગણવાડી બહેનોએ ગાંધીનગર ખાતે વિધાનસભાનો પણ ઘેરાવ કરવાની આક્રમક ચીમકી ઉચ્ચારી છે। तो आज अंगे हमारा मामले हमारा संवाददाता मैत्री व्यास जोड़ी गया है। मैत्री, तुम्हारे पहला तो ये जानવું છે કે તમે જ્યાં છો ત્યાં જે આંગણવાડીની મહિલાઓ છે તે લોકોની પહેલા તો માંગણી મારે સાંભળવી છે કે શું છે સરકાર સામે। मैत्री, તમે જ્યાં ઉભા છો ત્યાં આંગણવાડીની મહિલાઓ છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરો કે તે કહેવા શું માંગે છે તેનો આપણે અવાજ બનીને કદાચ સરકાર સમક્ષ આપણે રજૂઆત કરી શકીએ। एक बेन आंगनवाड़ी में एक बेन શું બાળકોને પોષણ કરવા માટે તમે સરકારથી ઘણી
સરકારી કામ કરે એ યોજના શું બાળકોની વસ્તુ અમે આપીએ છીએ, પણ જે આંગણવાડીમાં 2 બહેનોની જરૂર હોય એ એક જ બેન અંદર રાખે હેલ્પર બેન, અને એક બેનના પીએનઓ ના કામ, એક બેનના બહારના બધા જ કામ મીટિંગ બધું હેલ્પર બેનો એક બધું આંગણવાડી કરી છે. તો બહેનોને માત્ર આંગણવાડી માટે શિક્ષણ માટે અમારા વર્કર બહેનોનો શોખ દેવા, અમારા વર્કર બહેનોના પીએનઓ અમારા વર્કર બહેનોના ટ્રેનિંગ, અમારા વર્કર બહેનો એટલી બધી meeting, તો જો અમારા બહેનો આંગણવાડીમાં ટાઈમ આપી દે, માત્ર હેલ્પર બહેનો જ આંગણવાડી ચલાવે, જો અમારા વર્કર બહેનો થાકતા અમારા બાળકોનું ભવિષ્ય ચીનમાઈ રહ્યું છે. માત્ર બહેનોને આપણે જે નાના ભૂલકાઓ એના ભવિષ્ય માટે શું એક્શન બરાબર છે? ગુડ છે. બંને બહેનોની જરૂરિયાત છે, તો તમે બંને બહેનોને જે અમારી વર્કર બેન છે મેં અમારો ભાઈ છે એ શિક્ષણ આપી તો એ બેનના માટે અમારી કામગીરી બંધ કરે. અને બિલકુલ. પગારની માંગ છે જે હાઈકોર્ટે ચુકાદો આપ્યો એ ચુકાદામાં અમલ થઈ જાય. મોદી સાહેબને મારી એક જ નમ્ર વિનંતી છે કે સાહેબ તમે અમારો પગાર છે ને યોગ્ય રીતે તમે અમને જાહેર અને વધારાની કામગીરી બંધ કરો, અમારા પગાર અમને આપો ને અમને સરકારી કર્મચારી જાહેર કરો. જ્યાં સુધી તમે અમને સરકારી કર્મચારી જાહેર નહીં કરો ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. જે આંગણવાડી સેક્ટર છે તે ભેગી થઈને હાલ અત્યારે સરદારબાગ ખાતે જો તેમની માંગણી થાય તો આગળ વિધાનસભા જઈને ઘેરાવ કરવાની પણ વાત કરવામાં આવી છે. બિલકુલ મૈત્રી, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી માટે.